વડોદરામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જીવદયા અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતો એક સરાહનીય કાર્યક્રમ યોજાયો છે। તારીખ 12 એપ્રિલને રવિવારે આજે સવારે 10 વાગ્યે સપન 4 રસ્તા મધર સ્કૂલ પાસે ગોત્રી રોડ વિસ્તારમાં પરિવાર ફાઉન્ડેશન દ્વારા માટીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઇસ્કોન મંદિરના ઉપાધ્યક્ષ નિત્યાનંદજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉનાળાની ગરમીમાં તરસતા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે હેતુસર આ પહેલ હાથ ધરવામાં આવી છે। વિતરણ કરાયેલા માટીના બાઉલના માધ્યમથી નાગરિકો પોતાના ઘર આંગણે પાણી રાખી પક્ષીઓ માટે સહાયરૂપ બની શકશે। આ કાર્યક્રમ દ્વારા જીવદયા સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે। આયોજકોનું માનવું છે કે આ પ્રયાસથી શહેરમાં ફરી એકવાર પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠશે। પરિવાર ફાઉન્ડેશન છેલ્લા 18 વર્ષથી એટલે કે 2008થી જુદી જુદી સામાજિક સેવાઓ કરી રહી છે। એ અંતર્ગત આજે સપન 4 રસ્તા મધર સ્કૂલ પાસે નિઃશુલ્ક પક્ષીઓને પાણી પીવાના કુંડાનું વિતરણ કરી રહ્યા છે। આ વર્ષે પણ 2000 ઉપરાંતનું કુંડાનું વિતરણ કરવામાં આવશે વડોદરામાં જુદી જુદી જગ્યાએ, જેથી કુંડા મૂકવાથી તમારા આંગણામાં પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠે, પક્ષીઓ ફરીથી તમારા આંગણામાં આવે, એ જ આશય હેતુથી અમે આ વિતરણ કરી રહ્યા છીએ।